પ્રશ્ન 1. વાયગોસ્તીના મતે બાળકના ઉચ્ચ માનસિક કાર્યો કયા સ્તરે શરૂ થાય છે? ઓપ્શન એ વ્યક્તિગત સ્તર, ઓપ્શન બી સામાજિક સ્તર, ઓપ્શન સી શાળાકીય સ્તર, ઓપ્શન ડી જૈવિક સ્તર. સાચો જવાબ છે ઓપ્શન બી સામાજિક સ્તર. પ્રશ્ન નંબર 2. ઝેડપીડી નું પૂરું નામ શું છે? ઓપ્શન એ ઝોન ઓફ પ્રોટેશનલ ડેવલપમેન્ટ, ઓપ્શન બી ઝોન ઓફ પ્રોફાઉન્ડ ડિસ્કવરી, ઓપ્શન સી ઝોન ઓફ પ્રોક્સિમલ ડેવલપમેન્ટ, ઓપ્શન ડી ઝોન ઓફ પ્રેક્ટિકલ ડિસ્ટ્રિક્શન. સાચો જવાબ છે ઓપ્શન સી ઝોન ઓફ પ્રોક્સિમલ ડેવલપમેન્ટ. પ્રશ્ન નંબર 3. વાયગોસ્ટીના સિદ્ધાંતમાં MKO શું સૂચવે છે? ઓપ્શન એ શિક્ષણનું મુખ્ય પરિમાણ, ઓપ્શન બી વધુ જાણકાર અન્ય, ઓપ્શન સી આંતરિક સંજ્ઞાત્મક ઉપકરણ, ઓપ્શન ડી મહત્તમ જ્ઞાન અવલોકન. સાચો જવાબ છે ઓપ્શન બી વધુ જાણકાર અન્ય. પ્રશ્ન નંબર 4. સ્કેફોલ્ડિંગ નું મુખ્ય લક્ષણ કયું છે? ઓપ્શન એ તે માત્ર માતા પિતા દ્વારા જ આપવામાં આવે છે, ઓપ્શન બી તે બાળકોને ઝેડપીડી ની બહાર ધકેલે છે, ઓપ્શન સી તે કામચલાઉ અને અનુકૂલનશીલ હોય છે, ઓપ્શન ડી તે કાયમી સહાયક છે. સાચો જવાબ છે ઓપ્શન સી તે કામચલાઉ અને અનુકૂલનશીલ હોય છે. પ્રશ્ન નંબર 5. વાયગોસ્તીના મતે બાળકના વિકાસ માટે સૌથી શક્તિશાળી ટૂલ કયું છે જે સંસ્કૃતિમાંથી પ્રાપ્ત થાય છે? ઓપ્શન એ ભાષા, ઓપ્શન બી પ્રત્યક્ષ અનુભવ, ઓપ્શન સી રમકડા, ઓપ્શન ડી નાણાં. સાચો જવાબ છે ઓપ્શન એ ભાષા. પ્રશ્ન નંબર 6. જ્ઞાનના સામાજિક સ્તરથી વ્યક્તિગત સ્તરે સ્થળાંતરણની પ્રક્રિયાને શું કહેવામાં આવે છે? ઓપ્શન એ અનુકરણ, ઓપ્શન બી
સામાજિકરણ, ઓપ્શન સી આત્મસાતીકરણ, ઓપ્શન ડી આંતરિકકરણ. સાચો જવાબ છે ઓપ્શન ડી આંતરિકકરણ. પ્રશ્ન નંબર 7. સ્કાફોલ્ડિંગમાં MKO દ્વારા આપવામાં આવતી સહાય ક્યારે દૂર કરવામાં આવે છે? ઓપ્શન એ જ્યારે MKO થાકી જાય ત્યારે, ઓપ્શન બી કાર્યના અંતે, ઓપ્શન સી જ્યારે બાળક કૌશલ્ય પ્રાપ્ત કરે છે અને સ્વતંત્ર બને છે, ઓપ્શન ડી જ્યારે બાળક કાર્ય કરવામાં રસ ગુમાવે છે. સાચો જવાબ છે ઓપ્શન સી જ્યારે બાળક કૌશલ્ય પ્રાપ્ત કરે છે અને સ્વતંત્ર બને છે. પ્રશ્ન નંબર 8. કયા ખ્યાલમાં કાર્યને નાના વધુ વ્યવસ્થિત ટુકડાઓમાં વિભાજિત કરવામાં આવે છે? ઓપ્શન એ સામૂહિક શિક્ષણ, ઓપ્શન બી સ્કાફોલ્ડિંગ, ઓપ્શન સી ZPD, ઓપ્શન ડી MKO. સાચો જવાબ છે ઓપ્શન બી સ્કાફોલ્ડિંગ. પ્રશ્ન નંબર 9. વાયગોત્સ્કીના સિદ્ધાંત મુજબ ગણિત અથવા મેમરી ટેકનિકો એ સંસ્કૃતિ દ્વારા પ્રદાન કરાયેલ શું છે? ઓપ્શન એ અસંગત ખ્યાલો, ઓપ્શન બી નિષ્ક્રિય પરિબળો, ઓપ્શન સી જૈવિક જરૂરિયાતો, ઓપ્શન ડી જ્ઞાનાત્મક સાધનો. સાચો જવાબ છે ઓપ્શન ડી જ્ઞાનાત્મક સાધનો. પ્રશ્ન નંબર 10. વાયગોત્સ્કીના મતે શું શિક્ષણ વિકાસને આગળ ધપાવે છે કે પછી વિકાસ શિક્ષણને? ઓપ્શન એ શિક્ષણ વિકાસને આગળ ધપાવે છે, ઓપ્શન બી બંને હંમેશા એક સાથે થાય છે, ઓપ્શન સી બંને એકબીજાથી સ્વતંત્ર છે, ઓપ્શન ડી વિકાસ શિક્ષણને આગળ ધપાવે છે. સાચો જવાબ છે ઓપ્શન એ શિક્ષણ વિકાસને આગળ ધપાવે છે. પ્રશ્ન નંબર 11. વાયગોત્સ્કીના સિદ્ધાંતનો સૌથી મોટો ભાર કયા પરિબળ પર છે? ઓપ્શન એ બાળકના વ્યક્તિગત અનુભવો, ઓપ્શન બી સામાજિક ક્રિયા પ્રતિક્રિયા અને સાંસ્કૃતિક સંદર્ભ, ઓપ્શન સી પુરસ્કાર અને સજા, ઓપ્શન ડી આનુવંશિકતા.
સાચો જવાબ છે ઓપ્શન બી, સામાજિક ક્રિયા પ્રતિક્રિયા અને સાંસ્કૃતિક સંદર્ભ. પ્રશ્ન નંબર 12. જો કોઈ વિદ્યાર્થી કોઈ કાર્યમાં વારંવાર ભૂલો કરે છે તો શિક્ષક દ્વારા કયા ખ્યાલનો ઉપયોગ કરવો સૌથી યોગ્ય છે? ઓપ્શન એ, આંતરિક વાણીને પ્રોત્સાહિત કરવી. ઓપ્શન બી, વર્તમાન વિકાસ સ્તરને અવગણવો. ઓપ્શન સી, સ્કાફોલ્ડિંગ પૂરો પાડવો. ઓપ્શન ડી, MKO ને દૂર કરવું. સાચો જવાબ છે ઓપ્શન સી, સ્કાફોલ્ડિંગ પૂરો પાડવો. પ્રશ્ન નંબર 13. ZPD ના ખ્યાલનો મુખ્ય હેતુ શું છે? ઓપ્શન એ, બાળકના જ્ઞાનની માત્રાને માપવી. ઓપ્શન બી, બાળકને માત્ર પુસ્તકોમાંથી શીખવા પ્રોત્સાહિત કરવું. ઓપ્શન સી, બાળકના સામાજિક જીવનને મર્યાદિત કરવું. ઓપ્શન ડી, શિક્ષણ માટે યોગ્ય સ્તર અને માર્ગદર્શન નક્કી કરવું. સાચો જવાબ છે ઓપ્શન ડી, શિક્ષણ માટે યોગ્ય સ્તર અને માર્ગદર્શન નક્કી કરવું. પ્રશ્ન નંબર 14. સ્કાફોલ્ડિંગ ક્યારે અસરકારક છે? ઓપ્શન એ, જ્યારે તે કાયમી હોય. ઓપ્શન બી, જ્યારે તે ZPD ની બહાર હોય. ઓપ્શન સી, જ્યારે તે બાળકના સ્તરને અનુરૂપ હોય. ઓપ્શન ડી, જ્યારે તે MKO ની પસંદગી પર આધારિત હોય. સાચો જવાબ છે ઓપ્શન સી, જ્યારે તે બાળકના સ્તરને અનુરૂપ હોય. પ્રશ્ન નંબર 15. વાયગોસ્તીના સિદ્ધાંતનો ઉપયોગ કઈ શૈક્ષણિક પદ્ધતિમાં થાય છે? ઓપ્શન એ, રોટે લર્નિંગ. ઓપ્શન બી, ડિસ્કવરી લર્નિંગ. ઓપ્શન સી, પરસ્પર અધ્યાપન. ઓપ્શન ડી, શિક્ષક કેન્દ્રિત શિક્ષણ. સાચો જવાબ છે ઓપ્શન સી, પરસ્પર અધ્યાપન. પ્રશ્ન નંબર 16. વાયગોસ્તીના કયા પ્રકારના શિક્ષણને મહત્વ આપે છે? ઓપ્શન એ, સ્પર્ધાત્મક શિક્ષણ. ઓપ્શન બી, સહકારી અને સામૂહિક શિક્ષણ. ઓપ્શન સી, એકલતામાં શિક્ષણ. ઓપ્શન ડી, સજા આધારિત શિક્ષણ. સાચો જવાબ છે ઓપ્શન બી, સહકારી અને સામૂહિક શિક્ષણ. પ્રશ્ન નંબર
17 વાયગોસ્તીના સિદ્ધાંત મુજબ ભાષાના કેટલા મુખ્ય તબક્કા છે? ઓપ્શન એ 2, ઓપ્શન બી 3, ઓપ્શન સી 4, ઓપ્શન ડી 5. સાચો જવાબ છે ઓપ્શન બી 3. પ્રશ્ન નંબર 18 વાયગોસ્તીના મતે ભાષા અને વિચાર ક્યારે જોડાય છે? ઓપ્શન એ જન્મ સમયે, ઓપ્શન બી લગભગ 7 વર્ષની ઉંમરે, ઓપ્શન સી લગભગ 2 વર્ષની ઉંમરે, ઓપ્શન ડી તરુણાવસ્થામાં. સાચો જવાબ છે ઓપ્શન સી લગભગ 2 વર્ષની ઉંમરે. પ્રશ્ન નંબર 19 વાયગોસ્તીએ કયા ક્ષેત્રમાં જ્ઞાનાત્મક વિકાસનો અભ્યાસ કર્યો? ઓપ્શન એ રશિયન સામ્યવાદી સંદર્ભમાં, ઓપ્શન બી બ્રિટિશ મૂડીવાદી સંદર્ભમાં, ઓપ્શન સી માત્ર અમેરિકન સંદર્ભમાં, ઓપ્શન ડી ઉપર પૈકી કોઈ નહીં. સાચો જવાબ છે ઓપ્શન એ રશિયન સામ્યવાદી સંદર્ભમાં. પ્રશ્ન નંબર 20 વાયગોસ્તી કયા પ્રકારના શિક્ષણનું સમર્થન કરે છે? ઓપ્શન એ પુખ્ત વયના લોકો દ્વારા પ્રત્યક્ષ સૂચના, ઓપ્શન બી સંપૂર્ણપણે સ્વતંત્ર સંશોધન, ઓપ્શન સી વ્યક્તિગત પુનરાવર્તન અને ગોખણપટ્ટી, ઓપ્શન ડી સહકારી શિક્ષણ અને પીયર ટ્યુટરિંગ. સાચો જવાબ છે ઓપ્શન ડી સહકારી શિક્ષણ અને પીયર ટ્યુટરિંગ.